Okay, friends, once again, welcome back and very good afternoon to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing interesting chapter number 9 we are discussing. And we had discussed about the three kind of strains એટલે કે વિકૃતિ ત્રણ વિકૃતિ વિશે વાત કરી હતી, ત્રણ પ્રતિબળ વિશે વાત કરી હતી અને ત્રણ સ્થિતિસ્થાપક અંક વિશે વાત કરી હતી. લાસ્ટ લેક્ચરની અંદર કોઈ તન્ય પદાર્થ માટે પ્રતિબળ વર્સિસ વિકૃતિનો આલેખ આપણે સમજ્યા હતા. ઇલાસ્ટોમર કોને કહેવાય એની વાત કરી હતી અને મિત્રો યંગ મોડ્યુલસ કઈ રીતે શોધી શકાય એનો પ્રયોગ પણ આપણે ડિસ્કસ કર્યો હતો. ક્વેશ્ચન નંબર 17 સુધી આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરેલું છે મિત્રો. અને લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના 5 દાખલાઓ પણ ડિસ્કસ કર્યા હતા. મિત્રો ક્વેશ્ચન નંબર 18 પોઈઝનનો ગુણોત્તર, ક્વેશ્ચન નંબર 20 સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા અને ક્વેશ્ચન નંબર 21 સ્થિતિસ્થાપક વર્તણૂકનો ઉપયોગ કરી અને એના એક્ઝામ્પલ્સ, એના વ્યવહારમાં ઉદાહરણો. આ ત્રણેય ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ માટે અગત્યના છે, પણ અત્યારે તમારા કન્ટેન્ટમાંથી કેન્સલ કરેલા છે. હાલના તબક્કે હું અહીંયા આગળ એને સ્કીપ કરું છું, પણ યોગ્ય સમયે આને ચલાવવા જ પડશે કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારા માટે હાલના તબક્કે એવું કહી શકાય કે તમારી જે 11thની એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારા સિલેબસની અંદર 17 ક્વેશ્ચન સુધી છે, 18 માંથી નથી. 17 સુધી છે, 18 માંથી નથી. તો મિત્રો આ ત્રણેક ચારેક ક્વેશ્ચન્સ જે છે એ આપણે ભવિષ્યમાં ડિસ્કસ કરવાના આવશે. અત્યારે હવે જે દાખલાઓ બાકી છે એ આપણે ફિનિશ્ડ કરીએ. ચલો, ઉદાહરણના બધા જ દાખલાઓ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. સ્વાધ્યાયના દાખલાઓ પર આવી જાઓ. શું મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને સ્વાધ્યાયના ન્યુમેરિકલ્સ દેખાઈ રહ્યા છે? હા સર. ઓકે મિત્રો, ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? જો એવું કહે છે કે 4.7 મીટર લંબાઈ અને 3 ગુણ્યા 10⁻5 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર અને બીજા તારની લંબાઈ 3.5 મીટર છે, એનું ક્ષેત્રફળ પણ આપેલું છે. બંને પર સમાન ભાર એટલે કે વજન સમાન લટકાવેલું છે, બંને ઉપર સમાન વજન લટકાવેલું છે. તો યંગ મોડ્યુલસનો ગુણોત્તર શું થાય? લંબાઈનો વધારો બંનેમાં સમાન છે એવું આપણને રકમમાં આપ્યું છે. ચલો મિત્રો, આપણે એક કામ કરીએ, યંગ મોડ્યુલસ થી શરૂઆત કરીએ. હું જે લખું છું મિત્રો એ તમને દેખાઈ રહ્યું છે? હા સર. ઓકે. તો મિત્રો યંગ મોડ્યુલસ એટલે આપણને ખબર છે કે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ એટલે F/A, વિકૃતિ એટલે Δ/L/L. તો y બરાબર FL upon A Δ/L. ચલો, તો એનો મતલબ એવો થયો કે જો તમે સ્ટીલ માટે વિચારતા હોઈએ તો y for steel is equals to F into L for steel upon A for steel અને Δ/L. પણ મેં F અને Δ/L માં સ્ટીલ એવું યુઝ ના કર્યું. કોઈ મને કહે માટે? કારણ કે સર બંનેમાં વિકૃતિ સમાન આવે છે અને બળ પણ સમાન, બંનેનો લંબાઈનો વધારો સમાન છે બંનેમાં
અને બંનેમાં ભાર પણ વજન પણ સમાન લટકાયું છે એટલે એફ પણ બંને માટે સમાન છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો સમાન જ છે એટલે સ્ટીલ અને તાંબાના તાર માટે અલગ અલગ નથી. હવે કોપર વાયર માટે વાય કોપર, તો એફ યથાવત રહેશે, એલ કોપર આવશે, એ કોપર આવશે, ડેલ્ટા એલ નહીં આવે. તો મિત્રો હવે ગુણોત્તર લઈએ આપણે સમીકરણ 1/2 નું. તો વાય સ્ટીલ અપોન વાય કોપર, તો એફ ઉડી જશે, ડેલ્ટા એલ પણ ઉડી જશે. એલ સ્ટીલ અપોન એ સ્ટીલ અને છેદમાં એલ કોપર અપોન એ કોપર. તો આ થઈ જશે એલ સ્ટીલ અપોન એલ કોપર ને ઇન્ટુ એ કોપર અપોન એ સ્ટીલ. તો મિત્રો બંનેની લંબાઈઓ આપણને આપેલી છે અને બંનેના આડછેદ આપણને આપેલા છે. બંનેની લંબાઈઓ આપણને આપેલી છે, બંનેના આડછેદ આપેલા છે. શું આ ક્વેશ્ચન હવે સોલ્વ કરાવીને તમારું અપમાન કરવું ચાલશે? ચાલશે સર. ચાલશે સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો સેકન્ડ ક્વેશ્ચન પર આવો. શું મિત્રો ક્વેશ્ચન નંબર 2 તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યો છે? હા. ઓકે. ક્વેશ્ચન એવો છે કે આપેલા દ્રવ્ય માટે પ્રતિબળ વર્સિસ વિકૃતિનો વક્ર દર્શાવેલ છે. તો યંગ મોડ્યુલસ અને અધીન પ્રબળતા, અંદાજિત અધીન પ્રબળતા, અધીન બિંદુ એટલે યાદ છે ને સ્થિતિસ્થાપકતાની હદ જો હોય એને અધીન પ્રતિબળ હોય, અધીન બિંદુ કહેવાય, અને તે વખતેની જે પ્રતિબળ હોય એને અધીન પ્રતિબળતા કહેવાય. તો મારે બે વસ્તુ શોધવાની છે, એક તો યંગ મોડ્યુલસ અને અધીન પ્રતિબળતા શોધવાની છે. મિત્રો તમને કદાચ ખ્યાલ હશે કે કોઈ પણ આલેખનો ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ વાય યામનો તફાવત છેદમાં એક્સ યામનો તફાવત. હા સર. હા સર. હા સર. અહીંયા ઢાળ તરીકે વાય યામ તરીકે કોણ છે આ કેસમાં? પ્રતિબળ. પ્રતિબળ. ઓકે ભાઈ, પ્રતિબળ. અને એક્સ યામ તરીકે કોણ છે? વિકૃતિ. તો પછી આ કેસમાં ઢાળ બરાબર શું થશે? યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ સર. અહીંયા જે પ્રતિબળ અને વિકૃતિ છે બંને પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિ જ છે એવું માનીને ચાલીશું આપણે, એવું માનીને ચાલીશું. તો મિત્રો હવે હંમેશા યાદ રાખજો કે તમને ગમે ત્યારે પ્રતાન પ્રતિબળ વિરુદ્ધ પ્રતાન વિકૃતિનો આલેખ આપ્યો હોય, ના આલેખ માટે પ્રતાન પ્રતિબળ વિરુદ્ધ પ્રતાન વિકૃતિના આલેખનો ઢાળ હંમેશા યાદ રાખજો કે તમને શું આપશે? યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ આપશે. એ તમને હંમેશા યંગ મોડ્યુલસ આપશે. સો ધેટ ઇઝ ટુ બી નોટેડ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો તમારે યંગ મોડ્યુલસ શોધવો છે એટલે ઢાળ શોધવો પડે. ઢાળ શોધવા માટે તમે કોઈ પણ બિંદુ લઈ શકો છો અને તે બિંદુ માટે વાય યામનો ફેરફાર ભાગ્યા એક્સ યામનો ફેરફાર. તો મેં છે ને આવડું આ બિંદુ લીધું, મને સરળ પડે ને એટલા માટે. તો આ બિંદુ માટે વાય યામનો ફેરફાર કેટલો છે? તો કે 0 થી 150, એટલે વાય યામનો ફેરફાર કેટલો આવશે? 150. અને ગુણ્યા 10⁶. તમે ધ્યાનથી દેખો તો આલેખમાં ગુણ્યા 10⁶ ના સ્વરૂપમાં છે. અને એ દરમિયાન એક્સ યામનો ફેરફાર કેટલો છે? તો કે ભાઈ 0 થી 0.002, 0.002 માઇનસ 0 એટલે 0.0. તો આ થઈ જશે 75 ગુણ્યા 10⁻³ એટલે +3, 10⁹ થશે. અથવા આ થઈ જશે 7.5 ગુણ્યા 10⁻10 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ચલો હવે અધીન પ્રબળતા એટલે સ્થિતિસ્થાપકતાની હદ જે બિંદુ માટે વટે એ બિંદુ એ પ્રતિબળ. અધીન પ્રબળતા તો તમે ધ્યાનથી દેખો તો આ બિંદુ પાસે લગભગ સ્થિતિસ્થાપકતાની હદ વટે છે. તો એનાથી સહેજ ઓછું છે પણ લગભગ એ કેટલું થયું? 300 એટલે 300. અધીન પ્રતિબળતા જે છે એ 300 ગુણ્યા 10⁶, કારણ કે આ વાય 10⁶ છે. 3 ગુણ્યા 10⁸ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ड्स? હા સર. હા સર. आया बात समझ में? હા. હા સર. ओके.
ચલો ક્વેશ્ચન નંબર 3. શું લખ્યું છે જુઓ કે આકૃતિમાં એ અને બી માટે પ્રતિબળ વર્સિસ વિકૃતિના આલેખ દર્શાવેલ છે. તો કોના માટે યંગ મોડ્યુલસ મોટો હશે અને કયા માટે કોણ વધારે મજબૂત હશે? તો મિત્રો હમણાં જ તો વાત કરી કે પ્રતિબળ વર્સિસ વિકૃતિનો આલેખનો ઢાળ જ આપણને શું આપે છે? યંગ મોડ્યુલસ. Young modulus. Young તો modulus. જેનો ઢાળ વધારે એના માટે યંગ મોડ્યુલસ વધારે. વધારે. Young હવે- modulus વધારે. હવે મને જોઈને કહો કે કયો આલેખ છે કે જેનો ઇન્ક્લિનેશન ઢાળ વધારે છે? એ નો વધારે છે. એનો ઢાળ વધારે છે કે બીનો ઢાળ વધારે છે? ઢાળ કોનો વધારે? સર બી નો એક્સ બાજુ છે એ કે બી? બી B. અરે એનો ઢાળ કોનો વધારે હોય? જેનો એક્સ અક્ષ સાથેનો ખૂણો મોટો હોય. કયો ખૂણો મોટો છે? θ1 મોટો દેખાય? એનો, સર એ એનો. એ હા. એ So obviously ઢાળ for the દ્રવ્ય A is larger than the ઢાળ for દ્રવ્ય B. તો young modulus of A દ્રવ્ય is larger than the B. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. હવે બીજું કયો વધારે મજબૂત હશે? એ સર એ. હા, મજબૂત એટલે શું? જ્યારે બ્રેક થાય તો મિત્રો બ્રેકિંગ પ્રતિબળ જેનું વધારે હોય, જેનું બ્રેકિંગ પ્રતિબળ, જેને બ્રેક કરવા માટે વધારે પ્રતિબળની જરૂર પડે. હવે તમે ધ્યાનથી દેખો તો આલેખ એ માં જે બ્રેકિંગ પ્રતિબળ છે એ અહીંયા પહોંચી અને પછી બ્રેક થવાની ટ્રાય કરે છે. એટલે બ્રેક કરવા માટે આટલું પ્રતિબળ આપવું પડે છે અને આલેખ બી માં જે બ્રેક થાય છે અહીંયા બ્રેક થાય છે. તો એના માટે બ્રેકિંગ પ્રતિબળ આ છે. તો હવે જુઓ તો કયું મોટું છે? આ એ માટે મોટું છે કે બી માટે મોટું છે? A માટે. તો પદાર્થ એક ને બ્રેક કરવા માટે વધારે પ્રતિબળ આપવું પડે છે, એટલા માટે વધારે મજબૂત તો પદાર્થ એ જ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ક્લિયર. હા સર. ચલો ક્વેશ્ચન નંબર 4. નીચેના પ્રશ્નો કાળજીપૂર્વક વાંચો અને જવાબ આપો. મિત્રો સાચા છે કે ખોટા છે જણાવો. રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતા વધારે છે. ઘણીવાર એવું પણ પૂછાય છે કે નીચેનામાંથી કોણ વધુ સ્થિતિસ્થાપક છે? મિત્રો સ્થિતિસ્થાપક હોવું એટલે એનો મતલબ કે પોતાનો મૂળ અવસ્થા પ્રાપ્ત કરવાનું વલણ કરવું, અથવા બીજા શબ્દમાં પોતાને આપેલા વિરૂપક બળનો વધારે વિરોધ કરવો. પોતાને લગાડેલા વિરૂપક બળના વધારે જે વિરોધ કરે એ વધુ સ્થિતિસ્થાપક કહેવાય. એટલે સામાન્ય રીતે આપણને એવું લાગે કે ભાઈ રબર વધારે સ્થિતિસ્થાપક નથી, કારણ કે રબર તરત જ પોતાના મૂળ અવસ્થામાં પાછો આવી જાય છે. પણ ના, સ્થિતિસ્થાપક વધારે કોને કહેવાય? જે પોતાના પર લગાડેલા વિરૂપક બળનો વધારે વિરોધ કરે અને પોતાની મૂળ અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે એને વધારે સ્થિતિસ્થાપક કહેવાય. તો મિત્રો કોણ વધારે સ્થિતિસ્થાપક કહેવાય, રબર કે સ્ટીલ? સ્ટીલ વધુ સ્થિતિસ્થાપક છે, યાદ રાખજો મિત્રો. અને જે પદાર્થ પોતાને આપેલા વિરૂપક બળનો વધારે વિરોધ કરે એનો યંગ મોડ્યુલસ પણ વધારે હોય. બધા મોડ્યુલસ મિત્રો એ જ દર્શાવે છે. ખરેખર મોડ્યુલસનો મતલબ શું છે? તો મોડ્યુલસ એટલે ખરેખર શું છે? તો કે ભાઈ પ્રતિબળ અપોન વિકૃતિ. એટલે આનો મતલબ શું થયો કે તમે થોડીક એવી વિકૃતિ ઉત્પન્ન કરો અને તો પણ જો વધારે પ્રતિબળ ઉત્પન્ન થાય, થોડીક વિકૃતિ ઉત્પન્ન કરવા છતાં પણ જો વધારે પ્રતિબળ ઉત્પન્ન થતું હોય તો એ યંગ મોડ્યુલસ વધારે કહેવાય. સાદી ભાષામાં જે પદાર્થમાં પુનઃ સ્થાપક બળ વધારે ઉત્પન્ન થાય છે, પોતાની મૂળ અવસ્થામાં જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, જેનો એનો યંગ મોડ્યુલસ વધારે હોય અને જેનો યંગ મોડ્યુલસ વધારે હોય એ જ વધારે સ્થિતિસ્થાપક કહેવાય. તો મિત્રો રબર કે સ્ટીલ કોણ વધારે સ્થિતિસ્થાપક છે અથવા કોનો યંગ મોડ્યુલસ વધારે? તો સ્ટીલનો. તો પહેલું વાક્ય સાચું છે ખોટું છે? ખોટું છે. ખોટું છે. ખોટું છે. હવે બીજું વાક્ય, ગુચલાનું ખેંચાણ
તેના આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય છે. તો મિત્રો આપણને એમ લાગે જો આ ગૂંચળાના બદલે સળિયો હોત ને સળિયો, તો આકાર મોડ્યુલસ ના હોત, તો યંગ મોડ્યુલસ આવત. કારણ કે સળિયાના છેડે તમે આમ ખેંચો, વજન લટકાવો તો એની લંબાઈ વધે, પણ એ આડછેદને લંબ એવું બળ થયું. એ બળ આડછેદને લંબ એવું થયું. બરાબર છે સળિયા માટે. પણ ગૂંચળામાં શું હોય ખબર છે? ગૂંચળું વિચારજો મિત્રો, બહુ મસ્ત છે. તો ગૂંચળું આ રીતે હોય. હવે ગૂંચળાના છેડે તમે પદાર્થ લટકાવશો, તે આ રીતે લટકાવશો, હા કે ના? યસ. હા. હા સર. તો હવે ધ્યાનથી વિચારો તમે, તો આ જે બળ છે એ જે તાર છે એના સ્પર્શક સ્વરૂપે લાગ્યું કહેવાય કે એના લંબ સ્વરૂપે લાગ્યું કહેવાય? અને અહીંયા જે આડછેદ બનશે એને સ્પર્શક સ્વરૂપ. સ્પર્શક સ્વરૂપ. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન મિત્રો? તાર થોડો જાડો તાર વિચારશો તો તમને રિયલાઇઝ થઈ જશે આ વસ્તુ. હા કે ના મિત્રો? હા. તો અહીંયા જે બળ લાગશે એ તેના સ્પર્શક સ્વરૂપે લાગશે. એટલે આ જે લંબાઈનો વધારો છે એ દરમિયાન થોડો વિશિષ્ટ ટાઈપનો કિસ્સો થયો. એટલે ગૂંચળાની લંબાઈના વધારાને અનુરૂપ જે પ્રતિબળ છે, કયું બળ ઉત્પન્ન થશે મિત્રો? તો પછી આકાર પ્રતિબળ. એ આકાર પ્રતિબળ ઉત્પન્ન થશે. તો એ આકાર મોડ્યુલસ પિક્ચરમાં આવશે મિત્રો. તો શું આ બીજું વાક્ય સાચું બન્યું કહેવાય? હા હા સર. કહેવાય. સાચું બન્યું કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? પણ હા સર. ગૂંચળાના બદલે જો સળિયો હતો ખોટું તો કહેવાય. યંગ મોડ્યુલસ. ખોટું. તો અહીંયા આકાર મોડ્યુલસ ના આવે, તો પછી શું આવે? યંગ મોડેલ. યંગ મોડ્યુલસ. તો હાલના તબક્કે તો આ વાક્ય સાચું છે. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા સર. હા સર. આયા બાદ સમજ में? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 5 પર આવો. શું મિત્રો ક્વેશ્ચન નંબર 5 ની રકમ તમને દેખાઈ રહી છે? યસ ઓર નો? યસ સર. બોલો. દેખાય છે સર. ઓકે. ચલો શું લખ્યું છે? 0.25 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા બે તાર પૈકી એક સ્ટીલનો અને બીજો પિત્તળનો છે, અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડાણ કરેલ છે. તો ભારવિહીન અવસ્થા માટે મુખ્ય મૂળ લંબાઈઓ 1.5 અને 1 છે. સ્ટીલ માટે 1.5, પિત્તળ માટે 1. તો સ્ટીલ અને પિત્તળમાં થતા લંબાઈના વધારાની ગણતરી કરો. તો મિત્રો લંબાઈના વધારા માટે એક શોર્ટકટ સૂત્ર આપણે તારેલું છે. યાદ છે મિત્રો તમને? શું હતું? હા સર. અપોન આયા. ફલ નીચે આયા. કોણ નીચે આયા? ફળ નીચે આવે. પણ તમારે આ સૂત્ર સાબિત કરવાનું. પેલા યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિથી શરૂ કરી અને આ સૂત્ર સાબિત કરી અને લાવવાનું. આ તો ખાલી યાદ રાખવા માટે આપણે યાદ રાખીએ છીએ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો મિત્રો આ રકમ તમને છે ને, આમાં તમને સ્ટીલ ના અને બ્રાસ ના યંગ મોડ્યુલસ આપેલા હશે. ડોન્ટ વરી, એ તમને આપ્યા હશે. આમાં આપવાના રહી ગયા છે, પણ તમને એક્ઝામમાં આપશે. હવે ચલો પહેલા આપણે સ્ટીલની વાત કરીએ. તો સ્ટીલની લંબાઈનો વધારો તમારે શોધવો હોય તો સ્ટીલના વાયર પર લાગતું બળ, સ્ટીલની મુખ્ય લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ બંનેનું સમાન જ રહેશે, અને યંગ મોડ્યુલસ ઓફ સ્ટીલ, કારણ કે બંનેના આડછેદનો વ્યાસ સમાન જ છે. એના ઉપર ત્રિજ્યા શોધવા માટે વ્યાસ કરતા અડધું કરો, એટલે 0.125, 25 નું અડધું 0.25 નું અડધું 0.125 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો, અને પાઈ આર સ્ક્વેર કરો. આડછેદનું ક્ષેત્રફળ શોધવા માટે તમારે પાઈ આર સ્ક્વેર કરવાનું. એટલે પાઈ આર સ્ક્વેર કરો એટલે તમને આડછેદનું, એટલે આડછેદનું ક્ષેત્રફળ તો બંનેનું સમાન જ છે, એટલે એ લખતો નથી. એ સ્ટીલ નથી લખતો, એ આમ રાખું છું. પણ કોઈ વિચારીને મને કહેશે કે આ સ્ટીલના વાયરને ખેંચવા માટે કયું બળ જવાબદાર છે? આ સ્ટીલનો જે વાયર છે એને ખેંચવા માટે કોણ જવાબદાર છે? 4 kg વાળો ને 6 kg વાળા બંને. પરફેક્ટ આન્સર. થોડી કોમન સેન્સ વાપરો તો ખ્યાલ આવી જાય કે આ વાયર જે ખેંચાણ અનુભવે છે એના માટે આ બંને દ્રવ્યમાન જવાબદાર છે. એટલે અહીંયા આગળ સ્ટીલના વાયર પર લાગતું કુલ બળ ઇઝ ઇક્વલ્સ ટુ m1 + m2 × g થશે.
એટલે 10 ગુણ્યા 9.8 એટલે 98 ન્યૂટન આવશે. બસ બાકી તો કિંમત જ મૂકવાની છે. 98 ગુણ્યા સ્ટીલના વાયરની લંબાઈ 1.5 છેદમાં પાઈ આર સ્ક્વેર અને યંગ મોડ્યુલસ ઓફ સ્ટીલ તમને આપેલો હશે. રકમમાં સાદુરૂપ આપો એટલે જવાબ આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. ચલો પિત્તળ એટલે કે બ્રાસ, તો બ્રાસને ખેંચવા માટે કોણ જવાબદાર છે? ચલો હવે 100 kg વાળો જ પદાર્થ એકલો. એને તો એની નીચે છે ને કોણ છે જોવાનું. જો સાંભળો, સ્ટીલને ખેંચવા માટે કોણ જવાબદાર? તો સ્ટીલની નીચે કોણ છે એ જોવાનું, અને બ્રાસને ખેંચવા માટે કોણ? તો એની નીચે કોણ છે એ જોવાનું. તો બ્રાસને ખેંચવા માટે કોણ જવાબદાર છે મિત્રો? એકલો 6 6 kg kg વાળો પદાર્થ. એટલે એકલો માતૃજી એટલે 6 ગુણ્યા 9.8. બાકી તો બધી ગણતરીઓ સેમ ટુ સેમ. સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ આવશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. બાકી સૂત્રમાં બ્રાસની કિંમતો મૂકતા જાઓ. બ્રાસને ખેંચવા માટે 6 ગુણ્યા 9.8 જવાબદાર છે. બ્રાસની લંબાઈ આપણને આપેલી છે, એક આપેલી છે 8/πr². બ્રાસનો યંગ મોડ્યુલસ પણ આપણને આપેલો હશે. આમાં નથી આપ્યો પણ તમને એક્ઝામમાં આપશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? કરાવું કે ચાલશે હવે? ચાલશે સર. ચાલશે સર. ઓકે. ચલો અહીંયા આગળ ડેલ્ટા એલએસ અને ડેલ્ટા એલબી આવું છે. તમારે એમાં છે ડેલ્ટા કે નથી લખ્યું? તમારી પાસે જે નોટ ના નથી લખેલું. નથી લખેલું? ના નથી ના સર નહીં લખ્યું. હા તો ડેલ્ટા લખી નાખો ને, પતી જાય વાત. ઓકે. ચલો ક્વેશ્ચન નંબર 6 પર આવી જાઓ. એલ્યુમિનિયમ સમઘનની કિનારી, સમઘન છે, ચલો સમઘનની કિનારી 10 સેન્ટીમીટર લાંબી છે. આ સમઘન ની એક સપાટી શિરોલંબ દિવાલ સાથે જડેલી છે. ધેટ ઇઝ ટુ બી નોટેડ. સમઘન ની એક સપાટી દિવાલ સાથે જડેલી છે. તો મિત્રો કંઈક આવી ગોઠવણ હશે. અને મિત્રો દિવાલ છે, શિરોલંબ દિવાલ સાથે એક સપાટી ચોંટાડેલી છે. ધીસ ઇઝ અ દિવાલ. તો મિત્રો દિવાલ સાથે એક સપાટી જોડેલી છે. Are you able to understood friends? આ રીતે ગોઠવણ છે. Is that clear? હા સર. હા સર. હવે શું છે કે તેની વિરુદ્ધ તરફ, એટલે જે દિવાલ સાથે ચોંટેલી છે એની વિરુદ્ધ તરફની સપાટીએ 100 કિલોગ્રામ દળ લટકાયું છે. એટલે અહીંયા આગળ આ રીતે 100 કિલોગ્રામ દળ લટકાયું છે. સર, આ બળ આ જે વજન લટકાયું છે એ સ્પર્શક બળ તરીકે કામ કરશે. એક્ઝેક્ટલી એ જ આઈડેન્ટિફાઈ કરવાનું હતું. અહીંયા આગળ એ જ આઈડેન્ટિફાઈ કરવાનું હતું. આ જે બળ છે કયું બળ લાગશે મિત્રો? તો આ તો કયું બળ લાગશે મિત્રો? સ્પર્શ તરીકે. સ્પર્શીય બળ. તો આને કારણે જે વિકૃતિ ઉત્પન્ન થશે કઈ હશે? આકાર વિકૃતિ. આકાર વિકૃતિ. હા, એટલે એને કારણે શું થશે કે આવડો જે ઉપરનો જે ભાગ છે ને આ થોડો નીચે ખસશે. એટલે થીટા ખૂણો બનશે. હા, ઓલો થીટા. એટલે આખું ગોઠવણ શું થશે ખબર છે? આવું કંઈક થશે. ઉપરનો જે ભાગ છે ને એ આખો નીચે તરફ આવી જશે. આવું કંઈક થશે. સમજ્યા મિત્રો? હા સર. Are you able to understood what is happening here? હા સર. એટલે એ કેટલું નીચે તરફ ખસે છે એ જ શોધવાનું છે. એ નીચે તરફ કેટલો ખસાડો થાય છે એ જ શોધવાનું છે ભાઈ મારે.
તો ડેલ્ટા એક્સ શોધવાનું હા, એટલે આપણા થિયરી પ્રમાણે વિચારે તો ડેલ્ટા એક્સ મારે શોધવાનું છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો હવે આપણે એક કામ કરીએ. આકાર સ્થિતિસ્થાપક અંક ઇઝ ઇક્વલ્સ ટુ આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ. સૌથી પહેલા આકાર પ્રતિબળ શોધવા માટે શું આપણે સક્ષમ છીએ? તો આકાર સ્પર્શીય બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો સ્પર્શીય બળ આપણને ખબર છે કે 100 કિલોગ્રામ લટકર એટલે 100 ગુણ્યા 9.8. અને ક્ષેત્રફળ તરીકે શું લઈએ? તો જે ક્ષેત્રફળ પર લાગ્યું છે ક્ષેત્રફળ તો સમઘન જ છે એટલે સારું રહ્યું, સમઘન છે એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું સરખું જ આવશે, 10 10 10 જ આવશે. તો ક્ષેત્રફળ તરીકે શું આવશે મિત્રો? 1000. 10 ગુણ્યા 10 100, પણ સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં ફેરવો એટલે 10 ની -2 થાય, 10 ની -4 થાય સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો આ તમારું સ્પર્શીય પ્રતિબળ તમને મળી ગયું 9.8 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. હવે મિત્રો આના પરથી કહી શકાય કે આકાર વિકૃતિ ઇક્વલ્સ ટુ પ્રતિબળ ભાગ્યા જી. અને આકાર વિકૃતિ યાદ છે કોઈને? સૂત્ર શું હતું? ડેલ્ટા એક્સ અપોન એલ. L. tan theta બરાબર ડેલ્ટા એક્સ અપોન એલ. હા, તો ડેલ્ટા એક્સ અપોન એલ. તો શું મિત્રો હવે સિગ્મા છે આપણી પાસે, આકાર પ્રતિબળ છે? હા છે ને, આ રહ્યું 9.8 10 ની 4. શું તમને જી આપ્યો છે? આકાર સ્થિતિસ્થાપક અંક, હા. આકાર મોડ્યુલસ આપણને આપ્યો ને. આ જી ગીગા 10 ની 9 ઘાત, ગીગો એટલે 10 ની 9 ઘાત. હા મિત્રો, એટલે 25 ગુણ્યા 10 ની 9 ઘાત પાસ્કલ, ગીગા પાસ્કલ. 25 ગુણ્યા 10 ની 9 ઘાત પાસ્કલ. તો જી નું મૂલ્ય પણ છે આપણને આકાર સ્થિતિ પર. એલ ની મૂલ્ય 10 સેન્ટીમીટર. તો શું ડેલ્ટા એક્સ મળી જશે તમને? હા, મળી જશે. કરાવું કે ચાલશે હવે? ચાલશે. શું આ દાખલો સમજમાં, આ દાખલો સમજમાં આવ્યો મિત્રો? હા. Is it understood friends everybody? હા સર. હા સર. Okay. ચલો એ જ પ્રમાણે જો સૌથી પહેલા આકાર વિકૃતિ બરાબર પછી ડેલ્ટા એક્સ. ઇન શોર્ટ આકાર વિકૃતિ પહેલા શોધી કાઢી છે અને પછી એને ડેલ્ટા એક્સ બાય એલ કરીને એલ વડે ગુણ્યું છે. ચલો ક્વેશ્ચન નંબર 7. નરમ લોખંડ માંથી બનાવેલા 4 પોલા અને સમાન નળાકાર. મિત્રો પોલા નળાકાર છે. પોલા નળાકાર હોય તો એના આડછેદ તરીકે શું આવે? સર ઉપરના પેલા બે જે છેડા આવે એ ના મળે, મતલબ જે પાઈ આર સ્ક્વેર છે એ બંને ના આવે. તો પોલા નળાકાર નું આડછેદનું ક્ષેત્રફળ શું આવે જરા વિચારો તો મિત્રો. સર પહેલા મોટા ગોળનું ક્ષેત્રફળ અને એની ઓછા નાના ગોળનું. તો એનું જે આડછેદનું ક્ષેત્રફળ છે તેમાં જો મોટા વર્તુળ ભાગના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળ ભાગનું ક્ષેત્રફળ બાદ કરી નાખવું પડશે, કારણ કે નાના વર્તુળ ભાગમાં કશું છે જ નહીં. જો ત્યાં તો પોલાણ છે. સમજ્યા મિત્રો? હા સર. હા સર. નું ક્ષેત્રફળ તરીકે પાઈ મોટી ત્રિજ્યાનો વર્ગ માઇનસ નાની ત્રિજ્યાનો વર્ગ. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. હા સર. ચલો હવે મિત્રો આવા 4 નળાકારની ઉપર આખું સ્ટ્રક્ચર, જેમ બિલ્ડિંગ બનતું હોય તો બિલ્ડિંગમાં કેવું હોય કે નીચે બધા પિલર્સની ઉપર આખું બિલ્ડિંગ આવ્યું હોય. આવા 4 મોટા નળાકાર પર 50,000 કિલોગ્રામ નું સ્ટ્રક્ચર ગોઠવેલ છે. તો સૌથી પહેલા અને એવું લખ્યું છે કે ભાઈ, અને એવું આપ્યું છે કે સમાન રીતે ભાર વહેંચાઈ જાય છે. તો કુલ વજન કેટલું ઉપર જડ્યું છે? તો કે ભાઈ 50,000 કિલોગ્રામ. ડબલ્યુ બરાબર માજી 50,000 ગુણ્યા 9.8 ન્યૂટન. તો કોઈ એક નળાકાર માટે વિચારીએ, કોઈ એક નળાકાર માટે ભાગ્યા 4. તો એક નળાકાર પર કેટલો લોડ આવશે? ભાગ્યા 4. હા, એક નળાકાર માટે જે બળ લાગશે એના ઉપર દાબીય બળ એ ચોથા ભાગનું હશે. શું મિત્રો આ તમને સમજમાં આવી ગયું?
50,000 ભાગ્યા 4 એટલે 12,500. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. અને હવે આપણી પાસે ક્ષેત્રફળ પણ છે એનું. તો ક્ષેત્રફળ તરીકે વાત થઈ કે મોટી ત્રિજ્યામાંથી નાની ત્રિજ્યા બાદ કરવાની નો વર્ગ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. મોટી ત્રિજ્યા 60 સેન્ટીમીટર 0.6 નો વર્ગ, નાની ત્રિજ્યા 30 સેન્ટીમીટર 0.3 નો વર્ગ. આ કરો એટલે તમને ક્ષેત્રફળ મળે. અને f/a કરશો તમને શું મળશે? ચલો પ્રતિબળ મળી જશે. પ્રતિબળ પ્રતિબળ મળે છે. હા. તમારી પાસે f પણ છે ને a પણ છે એટલે પ્રતિબળ મળી જશે. હા. પણ તમારે શોધવાનું છે શું? ડાબી વિકૃતિ. વિકૃતિ. કેટલું તો દબાઈ છે. યંગ મોડુલસ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. વિકૃતિ બરાબર પ્રતિબળ ભાગ્યા યંગ મોડ્યુલસ. શ્યામ પટેલ, શ્યામ હા સર. કેટલા નળાકાર છે? 2 કેટલા છે? 4 હા તો પછી ચારે ચાર નળાકાર ઉપર લોડ રાખ્યો હોય તો એક નળા પર કેટલું વજન આવશે? divided by 4. હા તો એ ખ્યાલ આવી ગયો. ડિવાઈડ બાય 4 ક્યાંથી આવ્યું? હા સર. ઓકે. તો યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો વિકૃતિ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રતિબળ ભાગ્યા યંગ મોડ્યુલસ. હવે પ્રતિબળ આપણે શોધી કાઢ્યું અને યંગ મોડ્યુલસ આપણને આ રકમમાં નથી આપ્યો પણ એક્ઝામમાં આપશે. સ્ટીલ માટેનો યંગ મોડ્યુલસ તમને આપ્યો હશે, ડોન્ટ વરી. આમાં અમુક યંગ મોડ્યુલસ નથી આપ્યાનું કારણ છે. કારણ એવું છે કે સ્વાધ્યાયની શરૂઆતમાં તે લોકોએ બધું લખી નાખ્યું છે કે નીચેના ડેટાનો યુઝ કરજો જરૂર પડે તો. એટલે યંગ મોડ્યુલસ અલગ અલગ આપેલા જ છે એ લોકોએ. ચલો મિત્રો, તો આ તમને શું મળી ગયું? દાબીય વિકૃતિ મળી ગઈ. આ એક નળાકારની મળી. તો આમ તો તમને એક નળાકારની દરેક નળાકારની જ પૂછી છે, દર એક નળાકારની જ પૂછી છે. પણ બધા જ નળાકારની ભેગી વિચારીએ તો ગુણ્યા શું કરવું પડશે પાછું? 4. હા, એટલે બધા નળાકારની ભેગી વિચારવાની કીધી હોય તો ગુણ્યા 4 કરવાની. બરાબર છે મિત્રો? જો કે અહીંયા તો આપણો ક્વેશ્ચન પતી ગયો છે. એક જ નળાકારની દર એક એટલે એક જ નળાકારની પૂછી છે. આ તો એક્સ્ટ્રા છે કે બધા નળાકારની કેટલી ભેગી થઈ તો ગુણ્યા 4 તો એક્સ્ટ્રા છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. અને તમને છે ને યંગ મોડ્યુલસ આપેલો હશે, ડોન્ટ વરી. 2 × 10⁻11 યંગ મોડ્યુલસ છે સ્ટીલનો, એવું આપ્યું હશે. ઓકે, आया बात समझ में? હા સર. હા સર. चलो क्वेश्चन नंबर 8. શું લખ્યું છે જો? 15.2 ગુણ્યા 19.1 મિલીમીટર લંબચોરસનું ચલો ક્ષેત્રફળ આપણને આપેલું છે. એટલે ક્ષેત્રફળ તમારું થશે 15.2 ગુણ્યા 19.1 અને મિલીમીટરનો વર્ગ એટલે 10⁻6 મીટર સ્ક્વેર થઈ જશે. 10⁻3 નો વર્ગ. અને બળ પણ આપ્યું છે મિત્રો. બળ અને ક્ષેત્રફળ બંને આપ્યું છે. તો તમને શું મળી જશે મિત્રો? પ્રતિબળ. એટલે આ ક્વેશ્ચન મજાક છે. પ્રતિબળ મળી જશે. હવે યંગ મોડ્યુલસ ઇક્વલ્સ શું થાય? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો વિકૃતિ ઇક્વલ્સ ટુ પ્રતિબળ ભાગ્યા યંગ મોડ્યુલસ થશે મિત્રો. હા સર. શું તમને પ્રતિબળ મળી ગયું છે? હા મળી હા ગયું. સર. તમને યંગ મોડ્યુલસ આપેલો છે. હા આપેલો છે. તો શું તમને વિકૃતિ મળી જશે મિત્રો? વિકૃતિની ગણતરી કરો. રકમમાં લખવાનું રહી ગયું છે ઉદ્ભવતી પછી વિકૃતિની ગણતરી કરો. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. આવડે મિત્રો? ચાલશે બલ? હા સર. ચલો નાઇનમાં પણ એવું જ છે. સ્કી વિસ્તારમાં ઉડન ખટોલાનો
આધાર એક સ્ટીલના કેબલ છે જેની ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર અને મહત્તમ પ્રતિબળ આપણને આપ્યું છે. તો કેટલો ભાર સહન કરી શકશે? ભાર એટલે દ્રવ્યમાન શોધવાનું છે. ભાર એટલે વજન શોધવાનું છે. તો મિત્રો આપણને ખબર છે કે પ્રતિબળ ઇક્વલ્સ ટુ એફ બાય એ. હવે અહીંયા આગળ છે ને આપણે એફ શોધવાનું છે. તો સિગ્મા ઇન્ટુ એ, અને તાર માટે હંમેશા આડછેદ તરીકે પાઈ r સ્ક્વેર જ હોય. તો આપણને મહત્તમ સિગ્મા આપેલો છે, મેક્સિમમ પ્રતિબળ મહત્તમ સિગ્મા આપ્યો છે, ત્રિજ્યા પણ આપણને આપેલી છે. તો એના ઉપરથી મિત્રો મહત્તમ બળ મળી જશે તમને, કેટલો લોડ મેક્સિમમ ખેંચી શકાય મળી જશે મિત્રો. જુઓ તો કરાવવાની જરૂર મળી ગયું. આવડશે મિત્રો? હા સર આવડી જશે. ઓકે. ચલો એના પછીનો ક્વેશ્ચન એવું રકમમાં આપ્યું છે મિત્રો કે 2 મીટર લંબાઈના 3 તાળ વડે 15 કિલોના દઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. આ વાક્ય અગત્યનું છે મિત્રો. શું લખ્યું છે કે 2 મીટર લંબાઈના 3 તાર વડે 15 કિલોગ્રામને લટકાવેલ છે. ચલો તો આ રીતે 3 તાળ છે, આજુબાજુ તાંબાનો તાર છે, વચ્ચે લોખંડનો તાર છે, અને એના વડે 15 કિલોનો બ્લોક લટકાયો છે. આ રીતે આ જે છે 15 કિલોનો બ્લોક છે. તો ત્રણેય તારમાં સમાન તણાવ ઉત્પન્ન થાય છે, એટલે ત્રણેય તારમાં જે બળ લાગશે ને એ સમાન છે એવું રકમમાં સામેથી આપેલું છે. એટલે બીજી વસ્તુ કે આ સમાન રીતે લટકાવેલ છે એનો મતલબ કે આ બધા એક સાથે જ નીચે આવશે. તો સાથે જ નીચે આવશે એનો મતલબ શું થયું કે બધામાં વિકૃતિઓ સમાન, મૂળ લંબાઈ પણ સમાન અને લંબાઈનો વધારો પણ સમાન. મૂળ લંબાઈ અને લંબાઈનો વધારો બંને સમાન, એટલે વિકૃતિ સમાન થશે. તો મિત્રો delta L for copper is equals to delta L for iron, લોખંડ. delta is equals to ફલ નીચે આયા, તો ફલ નીચે આયા, બંનેની લંબાઈનો વધારો સમાન, પણ બંને સાઈડ થી મૂળ લંબાઈ કેન્સલ, બંને સાઈડ થી f કેન્સલ. શું કામ કેન્સલ મિત્રો? કારણ કે બળ બધા પર સમાન લાગે છે અને બધાની મૂળ લંબાઈ પણ સમાન જ છે, એટલે ઉડી જશે. તો પછી મિત્રો એવું કહી શકાય કે a કોપર y કોપર ઇઝ ઇક્વલ્સ ટુ a લોખંડ y લોખંડ. તો a કોપર અપોન a લોખંડ ઇઝ ઇક્વલ્સ ટુ y લોખંડ અપોન y કોપર લખાશે મિત્રો આવું? હા સર. હવે આડછેદનું ક્ષેત્રફળ તરીકે પાઈ r સ્ક્વેર એટલે પાઈ d સ્ક્વેર બાય 4 લખી શકું મિત્રો? r બરાબર d બાય 2. તો મિત્રો a કોપર અપોન a આયન ઇઝ ઇક્વલ્સ ટુ d કોપર નો વર્ગ ભાગ્યા d આયન નો વર્ગ થશે મિત્રો. પાઈ બાય 4 અંશને છેદમાંથી કેન્સલ થઈ જશે. હા સર. લોખંડ અપોન y લોખંડ અપોન y કોપર. હવે છે ને તમને લોખંડ અને કોપરના યંગ મોડ્યુલસ આમાં નથી આપ્યા, પણ તમને એક્ઝામમાં આપશે. યંગ મોડ્યુલસ આપશે એક્ઝામમાં, તો આ ગુણોત્તર મળશે, એનું વર્ગમૂળ કાઢો એટલે તમને કોપર અને લોખંડના વ્યાસનો ગુણોત્તર પણ મળી જશે. આવડશે? હા સર. Is that okay friends? હા ઓકે સર. શું કહો છો?
સમજમાં આવ્યો? હેલો હા સર આ હા, તમે sir. આ હા. અપોન 4 કરી દે લોકો એવા ફરીથી કોણ ત્રિજ્યા એટલે શું થાય? વ્યાસનું અડધું. હા એટલે ત્રિજ્યાનો સ્ક્વેર વર્ગ એટલે ઓકે d²/4 હા થશે. હા સર અને અંશ અને છેદમાંથી Okay. ઉડી જશે. એ π/4 ઉડી જશે. ઓકે, હા સર ચલો. ક્વેશ્ચન નંબર 11 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એકદમ સરસ છે. ક્વેશ્ચન નંબર 11 ખૂબ જ મસ્ત ક્વેશ્ચન છે, એકદમ જકાસ. શું લખ્યું છે જો, ખેંચાયા વગરના 1 મીટર લંબાઈના સ્ટીલના તારને એક છેડે 14.5 કિલોગ્રામના દળને જડિત કરી અને ઉર્ધ્વ સમતલમાં વર્તુળ ગતિ શબ્દ આવ્યો. વર્તુળ ગતિ શબ્દ આવ્યો મિત્રો. વર્તુળ ગતિ શબ્દ આવ્યો. મિત્રો વર્તુળ ગતિ શબ્દ આવ્યો. તો વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તણાવ બળ. ના, થોડું વધારે વિચારો. આના ઉપર 2 બળ લાગતા હોય. તણાવ બળ માઇનસ વજન બળ. એટલે ઉપર તરફ તણાવ લાગે અને નીચે તરફ માજી, તો ઇફેક્ટિવ કેન્દ્ર તરફ કેટલું બળ લાગશે વર્તુળના કેન્દ્ર તરફ? P માઇનસ P mg. minus mg. આવું આપણે પાંચમા ચેપ્ટરમાં 4-5 વખત આવું આવી ગયું છે મિત્રો. નીચેના ન્યૂનતમ બિંદુએ કેન્દ્રગામી બળ કેટલું હોય, ઉપરતમ મહત્તમ બિંદુએ કેટલું હોય, બધી વાત થયેલી છે. આપણને ખબર છે કે કેન્દ્રગામી બળ એટલે mv²/r = t માઇનસ માજી. પણ છે ને આપણને વેગ નથી આપ્યો, ઓમેગા આપ્યો છે. પરિભ્રમણ પ્રતિ સેકન્ડ એટલે કોણીય ઝડપ ઓમેગા આપ્યો છે. તો v નથી આપ્યો, ઓમેગા આપ્યો. તો છે કોઈ સંબંધ ધ્યાનમાં આપણા માટે? V is equal to R omega. r ઓમેગા. તો v² ના બદલે r² ઓમેગા² લખીએ. તો આ કટ થઈ જશે. હા, તો v² બરાબર r² ઓમેગા. તો એક r કેન્સલ, પણ એક તો રહેશે ને અંશમાં. થશે મિત્રો? હા સર. તો તણાવ બળ કેટલું મિત્રો? તો તણાવ બળ માજી પ્લસ m r ઓમેગા² થશે. આ કોમન આવશે. હવે m ની કિંમત આપણને ખબર છે મિત્રો, g ની કિંમત ખબર છે. ચલો ત્રિજ્યા કેટલી લેવાની? આ વર્તુળ ગતિની ત્રિજ્યા કેટલી આવશે? કેન્દ્રથી જેટલું અંતર તારની લંબાઈ છે તારની લંબાઈ આવશે, તારની લંબાઈ જેટલી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે r પણ. અને ઓમેગાની કિંમત છે ને, આ પરિભ્રમણ પ્રતિ રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ આપેલું છે. નહીં ચાલે. 1 રિવોલ્યુશન એટલે 2π રેડિયન, અને રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. એટલે ઓમેગાની કિંમત 4π રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખવાની અને પછી ઓમેગા² કરવાનો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તણાવ મળી જશે મિત્રો? હા મળી જશે. ચલો હવે પૂછ્યું છે શું આપણને, કે જ્યારે નિમ્નતમ બિંદુએ હોય, હા ત્યાં જ છે આપણો ત્યારે પદાર્થ ત્યાં જ રાખ્યો છે. તો લંબાઈનો વધારો શોધવાનો છે મિત્રો. તો આપણને ખબર છે કે લંબાઈના વધારાનું શોર્ટકટ તો શું છે? ફલ નીચે આવે. પણ મિત્રો જ્યારે તાર હોય ને, તાર યાદ રાખજો, તાર હોય ત્યારે f તરીકે તણાવ લેવાનું. તાર હોય તો ટાલ લેવાનું. તો ટાલ નીચે આયા. તો નિયમ શું મિત્રો? જ્યારે તાર હોય ત્યારે ટાલ હોય, ક્યોંકि તાર સે ટાલ મિલા. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો ફલ નીચે આયાના બદલે શું આવશે મિત્રો? ટાલ નીચે આયા. કારણ કે તાર માટે તાર પર લાગતું બળ એટલે એનું તણાવ બળ થયું કહેવાય. તાર પરનું બળ અથવા તણાવ બળ થયું કહેવાય. તો તાર હોય તો ટાલ હોય, ક્યોંકि તાર સે ટાલ મિલા. શું મિત્રો તણાવ બળ મળી ગયું છે આપણને? હા સર. શું મૂળ લંબાઈ 1 મીટર આપેલી છે? હા છે. હા. શું આડછેદનું ક્ષેત્રફળ તમને આપ્યું છે 0.0065 સેન્ટીમીટર સ્ક્વેર મીટર સ્ક્વેર ફેરવતા આવડશે?
હા એ આપણને આપેલો છે. તો શું મિત્રો કિંમત મુકતા આવડી જવાબ લખતા આવડશે? હા સર આવડશે સર. તો આ ક્વેશ્ચન આઈએમપી એટલા માટે કહેવાય કારણ કે હા ન્યૂટન, હા, લોઝ ઓફ ધ મોશન, ન્યૂટનના નિયમોના લોઝ ઓફ ધ મોશન નો પણ યુઝ થયો. અને આવા ક્વેશ્ચન સામાન્યતઃ JEE માં 2-3 ચેપ્ટર ના કન્સેપ્ટ ભેગા કરી અને પૂછતા હોય છે સામાન્ય રીતે આ ટાઈપના પ્રશ્નો નીટ જેબલમાં. ઇઝ ધેટ ક્લિયર? સર આપણે આ સેન્ટીમીટરને જ્યારે સ્ક્વેરને મીટરમાં ફેરવશું ત્યારે -4 થઈ જશે એવું થશે ને? હા, તો એવું જ થાય ને. હા એટલે સર કન્ફ્યુઝિંગ હતું એટલે ઓકે. હલો સર. બોલો. સર આ કોર્સમાંથી તો એ લોકોએ આકાર સ્થિતિસ્થાપકાંક કાઢી નાખ્યું છે. કઈ નહીં, હવે એમાં શું છે કે યંગ મોડ્યુલસ ભણ્યા, બલ્ક મોડ્યુલસ ભણ્યા, તો પછી ઓલાનો બિચારાનો શું વાંક છે કે ના ભણ્યા? બરાબર છે, હા ભણાઈ દીધું, ચાલશે. હા હા ચાલશે સર. મારે તો હજી પોઈઝનનો ગુણોત્તર ને બધું ભણાવવું જ છે, પણ યોગ્ય સમયે. હું તો બધું જ આખું ફિઝિક્સ તમને ભણાવીશ, એક પણ વસ્તુ આપણે સ્કીપ નથી કરવી. ઓકે, હાલના તબક્કે ભલે કરીએ છીએ પણ ભણાવીશું બધું જ. ઓકે. હા સર. મસ્તાની ઓકે. વિશ્વા, હા હા સર હા. ચલો. નીચેની માહિતી પરથી પાણી માટે બલ્ક મોડ્યુલસની ગણતરી કરો. ચલો, બલ્ક મોડ્યુલસની ગણતરી કરવાની છે મિત્રો. ચલો, બલ્ક મોડ્યુલસ એટલે શું થશે મિત્રો? કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. અને કદ પ્રતિબળ પોતે શું છે? દબાણ. દબાણ. અથવા દબાણનો વધારો. ચલો, વધારો. તો તમને દબાણ આપેલું છે, કેટલું દબાણ લગાડવામાં આવે છે? દબાણનો વધારો આપેલો છે, પરફેક્ટ. અને દબાણનો વધારો જ લેવાનો હોય 100 એટમોસ્ફિયર. અને 1 એટમોસ્ફિયર ઇક્વલ્સ ટુ 1.031, અને પાસ્કલમાં પણ ફેરવવું પડશે. 100 ગુણ્યા 1.013 10⁵. ચલો, દબાણનો ફેરફાર આપ્યો છે. ચલો, હવે કદનો ફેરફાર શોધીએ. તો કદનો ફેરફાર એટલે અંતિમ કદમાંથી પ્રારંભિક કદ. તો અંતિમ કદ 100.5, પ્રારંભિક કદ 100, તો ફેરફાર 0.5 લીટર. એટલે 0.5 લીટર ને મીટર ક્યુબમાં ફેરવવું પડે. કદાચ તમે યાદ હશે, તમને વાત કદાચ ખબર હશે કે 1000 લીટર ભેગા થાય ને તો 1 મીટર ક્યુબ થાય. તો 1 લીટર ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻³ મીટર ક્યુબ થાય. તો 10⁻³ મીટર ક્યુબ. અને મૂળ કદ કેટલું હે ભાઈ? તો કે 100 લીટર. એટલે 100 ગુણ્યા 10⁻³. તો મિત્રો તમારી પાસે પી છે, વી છે, ડેલ્ટા વી છે. તો શું તમને બલ્ક મોડ્યુલસ મળી જશે મિત્રો? હા શોધી શકાય. શોધી શકાશે? હા સર. તો આ બલ્ક મોડ્યુલસ ઓફ ધ વોટર મળી ગયો. તો હવે છે ને એને છે ને આને હવાના બલ્ક મોડ્યુલસ સાથે સરખામણી કરો. અને બલ્ક મોડ્યુલસ ઓફ એર છે ને એ 10⁵ પાસ્કલ જેટલો હોય છે. આપણને આપ્યું હશે રકમમાં, ડોન્ટ વરી. તો બલ્ક મોડ્યુલસ ઓફ વોટર સરખામણી કરવાની હોય ત્યારે શું કરવાનું મિત્ર? ગુણોત્તર લેવાનું. તો આનો કંઈક 2.06 કે ગુણ્યા 10⁹ આવે છે, અને ભાગ્યા 10⁵. એટલે 2 પોઈન્ટ ખબર નહીં, મને યાદ નથી કેટલો આન્સર આવે છે, પણ 2 પોઈન્ટ સમથિંગ અને ગુણ્યા 10⁴ તો તોય બાકી રહેશે. તો આમ પાણીનો બલ્ક મોડ્યુલસ એ હવાના બલ્ક મોડ્યુલસ કરતાં ખાસો 10,000 ગણો વધારે છે. ખાસો વધારે છે, અને હોય જ ને વધારે. પૂછો ક્યુ?
પૂછો ક્યુ. કેમ કેમ સર? સર એવું? શું સર? મિત્રો આપણે દબાણ લગાડીએ, પાણી પર દબાણ લગાડીએ છીએ અને હવામાં દબાણ લગાડીએ છીએ, તો કોણ સહેલાઈથી દબાઈ જાય છે? હવા દબાઈ જશે. હવા વધારે હા. દબનીય તો જે દબાણ જે વધારે વિરોધ કરે એનો યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ કે કદ મોડ્યુલસ ઓફ રિજિડિટી એ બધું વધારે હોય. એટલે આ મોડ્યુલસ છે ને એ આપેલા વિરૂપક બળનો વિરોધ કેટલો થાય છે ને એ દર્શાવે છે. તો પાણી પોતાને લગાડેલા દબાણનો વધારે વિરોધ કરે એટલે એનો બલ્ક મોડ્યુલસ વધારે હોય હવા કરતા, સ્વાભાવિક છે. ઇઝ ઇટ ક્લિયર? હા ક્લિયર. આયા બાત સમજ में? હા સર. હા સર. હવાનો બલ્ક મોડ્યુલસ તમને રકમમાં આપશે, ડોન્ટ વરી અબાઉટ ધીસ. અને ગુણોત્તર પરથી થઈ જાય કે પ્રવાહી કરતા વાયુઓ વધારે દબનીય છે, વાયુ સહેલાઈથી દબાઈ જાય છે અને પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ એટલા માટે જ તો વધારે હોય છે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 13. 11, 12 અને 13 આ ત્રણેય પ્રશ્નો ખૂબ જ સરસ મજાના છે. આઈએમપી કહી શકાય એવા છે. તો ક્વેશ્ચન નંબર 13 મિત્રો, ચલો શું કહે છે કે જે ઊંડાઈએ દબાણ 80 એટમોસ્ફિયર થાય ત્યાં પાણીની ઘનતા શોધવાની છે. સમુદ્રની સપાટી પરની ઘનતા આપણને આપી છે અને દબનીયતા આપી છે મિત્રો. દબનીયતા આપેલી છે કમબખત. તો કોઈને યાદ છે દબનીયતા શું હતી? કદ મોડ્યુલસ નું ઊંધું. બલ્ક મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ નું ઊંધું. દબનીયતા Yes, કહેવાય. yes. હા કે ના? હા, બલ્ક મોડ્યુલસને કદ મોડ્યુલસ કહી શકો છો, ડોન્ટ વરી. તો એના વ્યસ્તને દબનીયતા કહેવાય. તો આપણે એક કામ કરીએ, તો ભાઈ સ્ટાર્ટ તો ક્યાંથી કરવું પડશે આપણે? બલ્ક મોડ્યુલસ. તો બલ્ક મોડ્યુલસ ઇઝ ઇક્વલ્સ ટુ દબાણનો વધારો ભાગ્યા ડેલ્ટા વી. અચ્છા, ખરેખર તો અહીંયા માઇનસ આવે પણ હું માઇનસ નથી લખતો, તો પછી મારે ડેલ્ટા વી તરીકે વી, જો આમ તો ડેલ્ટા વી એટલે છે ને V1 - V2 લખવું પડે. હા, પણ જો માઇનસ ના લખવું હોય તો પછી શું લખવું જોઈએ મિત્રો? અરે જો માઇનસ ના લખવું હોય તો પછી V2 - V1 ના બદલે V1 - V2 એટલે V - V' લખવું ચાલશે મિત્રો? હવે હા હા સર. સર. ચાલશે. ચાલશે બલ છે? હા ચાલશે બોલ. હવે 1 બલ્ક મોડ્યુલસ એ આપણને ડેલ્ટા વી અપોન પીવી અને એની કિંમત આપણને આપેલી છે. અને આપણે કે ધારો કે આપણે કે કહી દઈએ તો કે બરાબર વી માઇનસ વી ડેશ અપોન પીવી. તો કે બરાબર 1/p અને એને ભાગી નાખો, વી ને પર્સનલી ભાગી નાખો. અચ્છા, એક સ્ટેપ વધારો છો, તમારી સહુલિયત ખાતર એક સ્ટેપ વધારું છું. અચ્છા, મને કહો તો પાણી દબનીય છે કે પાણી ઓછું ઓછું બહુ ઓછું દબનીય છે? કહો તો મને. પાણી ઓછું દબાણ. ઓછું ઓછું દબનીય છે. દબનીય. તો એની નો આપણે પાણીને બહુ ખાસ દબાવી શકતા નથી, તો એની ઘનતાનો વધારો બહુ થાય કે ના થાય? ઓછો થાય. ઓછો, હાવ નહીવત થાય. ચલો હા. મિત્રો, મારે ઘનતા સુધી પહોંચવું છે. ચલો, મારી પાસે કે છે અને દબાણ પણ છે મારી પાસે, પણ કદ નથી, મારે ઘનતા સુધી પહોંચવું છે. તો મિત્રો આપણને ખબર છે કે ઘનતા બરાબર શું થાય? 10/કદ. તો કદના બદલે હું શું લખી શકું? 10/ઘનતા. તો પછી આ થશે 1/p 1 - m બાય રો ડેશ અપોન m બાય રો થશે મિત્રો. હા. તો રો ભાગ્યા રો ડેશ થઈ જશે. હા. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. તો 1 - રો ભાગ્યા રો ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ kp.
તો રો ભાગ્યા રો ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કેપી થશે. ચલો હવે મારે છે ને નવી ઘનતા શોધવાની છે, ઊંડાઈએ ઘનતા રો ડેશ શોધવાનો. તો રો ડેશ બરાબર શું આવશે મિત્રો? રો અપોન 1 માઇનસ કેપી. ચલો હવે આપણે છે ને મિત્રો આપણને રકમમાં એવું આપ્યું છે કે મુખ્ય જે મૂળ ઘનતા છે ને આપણને રકમમાં આપ્યું છે કે રો બરાબર છે ને 1.03 ગુણ્યા 10⁻³ કેજી પ્રતિ મીટર ક્યુબ આપેલું જ છે. આપણને દબનીયતા પણ આપેલી છે 45.8 ગુણ્યા 10⁻11 પાસ્કલ. અને આપણને દબાણનો વધારો, કોઈ મને કહે છે વિચારીને કે દબાણનો વધારો કેટલો થશે? હા, આપણને એવું આપ્યું છે કે 80 એટમોસ્ફિયર દબાણ થાય છે. પણ મિત્રો સપાટી પરનું દબાણ કેટલું હોય? 10⁵ 1 એટમોસ્ફિયર. હા, એટલે અમુક ઊંડાઈએ 80 થઈ ગયું. હા, અમુક ઊંડાઈએ 80 એટમોસ્ફિયર. તો વધારો આપણે યાદ છે ને, દબાણ નથી ઇમ્પોર્ટન્ટ, દબાણનો કેટલું વધારાનું દબાણ તમે લગાડો છો ને એ ઇમ્પોર્ટન્ટ હોય છે. યાદ છે તમને? હા. તો ખરેખર દબાણનો આ સૂત્રની અંદર દબાણ નહીં, પરંતુ દબાણનો વધારો વિચારવાનો હોય. તો P બરાબર શું લેવું પડશે મિત્રો? 79. 79. 79 ગુણ્યા 1.013 અને એક વાતાવરણ એટલે કેટલા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર? તો આગળના દાખલામાં હતું જ. 79 ઇન્ટુ 1.013 10⁵ લખવું પડશે. આ સમજમાં આવ્યું મિત્રો? હા. ચલો હવે બધી જ કિંમતો છે, રો પણ છે, કે પણ છે અને પી પણ છે. તો નવી ઘનતા તમને શોધતા આવડશે મિત્રો કિંમત મૂકીને? હા. તો આપેલી ઘનતા કેટલી છે? આપેલી ઘનતા 1.03 છે. હા કે ના? હા સર. 3 પછી શું આવે? 3 પછી શું આવે? 3 પછી શું આવે? 4. 4. બસ. તો મિત્રો ક્વેશ્ચનમાં જ બોગસ શીખવાડ્યું, હાવ એટલે હાવ, પણ શીખવાડ્યું તો ખરા ને મિત્રો. એટલે આ દાખલો પૂછે તો સારામાં સારું, આપણને જવાબ પહેલેથી જ ખબર છે, ક્વેશ્ચનની અંદર જ જવાબ છુપાયેલો છે. ઘનતા હતી કેટલી? 1.03 10⁻³ હતી, પણ 3 પછી શું આવે? એટલે બોગસ શીખવાડ્યું કહેવાય, એટલે ગોખાયું કહેવાય એને. તો જવાબ પહેલેથી જ ખબર છે આપણને, ખાલી ગણવાનો દાખલો. સમજ પડી મિત્રો? હા સર. પાણી મેં કીધું ને, પાણી સાવ ઓછું દબનીય હોય એટલે એની ઘનતામાં કઈ ખાસ ફરક ના પડે. એટલે કઈ ફરક જ ના પડ્યો. જો 1.03 ના બદલે 1.034 થયું, ખાસ કઈ ફરક બહુ ખાસ ના પડ્યો. ખબર પડી? આયા બાત સમજ में? हाँ सर. આનો સ્ક્રીનશોટ મોકલો. હા સર. થોડુંક અલગ છે કદાચ, તો સ્ક્રીનશોટ મોકલાવી દઈશું. એટલે આમ તો છેલ્લે તો સરવાળો તો એનું એ જ થાય છે. આમાં ડેલ્ટા વી ને બધું અલગથી શોધી કાઢ્યું છે. ડેલ્ટા વી બાય વી મેં બધું સૂત્રમાં એક સાથે શોધ્યું છે. આમાં અલગથી શોધીને પછી કિંમત મૂકી છે સૂત્રમાં. ચાલશે ને? તો હરખું જ થયું ને આમ તો? સર તમારી રીતે કરીએ તો ચાલે ને? ચાલે 100%. શું કામમાં શું વાંધો છે? એટલે x + y = 1 લખો કે y + x = 1 લખો, તો હરખું જ કહેવાય ને બધું. હા. કઈ એમાં કઈ થોડી કઈ ફિઝિક્સ ભણીએ છીએ આપણે, કઈ થોડી કઈ. આયા બાત સમજ में? અને આમાં 79 ના બદલે 80 લીધું છે તોય ચાલશે, કઈ ફરક નહીં પડે બહુ ખાસ નહીં. ખરેખર તો 79 લેવું જોઈએ, ખરેખર તો 79 લેવું જોઈએ, દબાણનો વધારો લેવો જોઈએ, પણ તોય જવાબમાં કઈ ફરક નહીં પડે. ચલો મિત્રો, આ સમજમાં આવ્યું? 13 સમજમાં આવ્યો? હા સર. હા સર. 14th ક્વેશ્ચન. ચલો 14th ક્વેશ્ચન મિત્રો જુઓ તો તમારા પાસે જે નોટ્સ છે એમાં કરેક્શન થયેલું છે. દબનીયતાના બદલે બલ્ક મોડલ્સ એવું લખ્યું છે કે દબનીયતા લખ્યું છે? દબનીયતા જ सर લખ્યું. दबनीयता જ લખી. તો ઉડાઈ દો ને જગ્યા કદ બલ્ક મોડલ્સ લખો ને. ઓકે, તો 10 એટમોસ્ફિયર જેટલા હાઇડ્રોલિક દબાણની હેઠળ અસર કાચના ચોસલા માટે કદનો આંશિક ફેરફાર શોધો. અને કાચ માટે તમને બલ્ક મોડ્યુલસ આપેલો છે મિત્રો. કાચનો બલ્ક મોડ્યુલસ તમને રકમમાં આપશે 37 ગુણ્યા 10⁹ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે, તો આ દબનીયતા શબ્દ કાઢી નાખો, પહેલા બલ્ક મોડ્યુલસ લખો. અને બલ્ક મોડ્યુલસ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે P/Δ V/V, અને સિમ્પલ જ છે. ડેલ્ટા V/V શોધવાનું છે મિત્રો.
તો કરવાનું શું? P upon B. હવે P આપણને આપ્યો 10 એટમોસ્ફિયર એટલે 10 ગુણ્યા 0.1.03 10 ની 5 અને ભાગ્યા બલ્બ મોડ્યુલસ બધું જ આપ્યું છે. સાદું રૂપ આપો. ટકામાં ફેરવું હોય તો 100 વડે ગુણવાનું તો ટકામાં પણ ફરી જશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. પણ કરેક્શન કરી નાખ્યું તમે? હા સર કરી નાખ્યું કરેક્શન. હા સર. ઓકે ચલો. ચલો 15મો ક્વેશ્ચન મિત્રો. SQ જેવા ક્વેશ્ચન છે બંને. 10 સેન્ટીમીટર લંબાઈની કિનારીવાળા તાંબાના નક્કર સમઘન માટે દબાણ આપેલું છે તો કદ સંકોચન એટલે ડેલ્ટા વી બાય વી શોધવાનું ડેલ્ટા વી અને બલ્ક મોડુલસ આપેલો છે મિત્રો. તો બલ્ક મોડુલસ ઇક્વલ્સ ટુ દબાણ ભાગ્યા ડેલ્ટા વી બાય વી એટલે પીવી અપોન ડેલ્ટા વી. તો ડેલ્ટા વી ને સૂત્રનો કરતા બનાવો તો પીવી અપોન બલ્ક મોડુલસ. દબાણ આપેલું છે આપણને. કદ તરીકે એલ ક્યુબ સમઘનનું ઘનફળ એલ ક્યુબ થશે. લંબાઈનો ઘન કરો એટલે ઘનફળ મળી જશે અને બલ્ક મોડુલસ આપણને આપેલું છે. તો શું મિત્રો કદ સંકોચન મળી જશે તમને? હા સર. આયા બાદ સમજ મેં? ચલો 16મો ક્વેશ્ચન. પાણીનું 0.10% સંકોચન એટલે પ્રતિશત ફેરફાર એટલે ડેલ્ટા વી બાય વી ગુણ્યા 100% પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ફેરફાર 0.1 આપ્યું છે. તો ડેલ્ટા વી બાય વી આ ટકાને સાદામાં ફેરવવું હોય તો 0.001 થશે. 10 ની -3 મીટર એકમ ના આવે. ચલો ડેલ્ટા વી બાય વી આપણને આપ્યું છે. તો દબાણનો ફેરફાર એટલે દબાણ પૂછ્યું છે આપણને અને આનો છે ને બલ્ક મોડુલસ આપવાનો રહી ગયો છે. તમને પાણીનો બલ્ક મોડુલસ આપશે મિત્રો, ડોન્ટ વરી. તો બલ્ક મોડુલસ ઇક્વલ્સ ટુ દબાણ ભાગ્યા ડેલ્ટા વી બાય વી. તો કેટલું દબાણ આપવું પડે તો બલ્ક મોડુલસને ડેલ્ટા વી બાય વી વડે ગુણી નાખો તો કેટલું દબાણ આપવું પડશે મળી જશે. આવડશે મિત્રો? હા સર. बात समझ में? इज दैट क्लियर? यस सर. તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ આ ચેપ્ટરના જે દાખલાઓ આપણા કન્ટેન્ટમાં છે, વધારાના સ્વાધ્યાય નથી પાછું, પણ કન્ટેન્ટમાં જેટલા દાખલાઓ છે એ બધા આપણે ડિસ્કસ કરી નાખ્યા છે. તો એ બીજા શબ્દમાં એવું કહી શકાય કે આ ચેપ્ટર અહીંયા આગળ ફિનિશ્ડ આપણે કરી રહ્યા છીએ. આવતા લેક્ચરની અંદર થોડા MCQ ડિસ્કસ કરીશું મિત્રો. MCQ થોડા ડિસ્કસ કરીશું અને પછી નવું ચેપ્ટર કદાચ સ્ટાર્ટ પણ કરીશું. પણ આજનો સેશન મિત્રો અહીંયા આગળ હું ફિનિશ્ડ કરી રહ્યો છું. હેલો સર.